મારું સાચું નામ તો છે રંગલો. શું છે? આવો આવો મિસ્ટર. કેમ છો મારી સિસ્ટર? અલે ભાઈ લાડવા રે લાડવા ગાડ લાડવા રે લાડવા બોલો લાડવા રે લાડવા કોઠી બધી કાઢવા. અલે ભાઈ લાડવા કોઠી થી નીકળ હવે નીકળ. લાડવા શામાંથી બને ભાઈ? કયા આનાજમાંથી બને? ઘઉંમાંથી. શામાંથી બને? એ છોકરો સાચું બોલ્યો પણ હવે એનું આપણે રૂપાંતર કરવાનું. લાડવા શામાંથી બને? ઘઉંમાંથી. શામાંથી બને? ઘઉંને ભળીએ તારા લાડવા બને ભાઈ. સીધા સીધા આખા ઘઉંમાંથી બને. એ છોકરો સાચું બોલ્યો છે એટલી ખબર પડી જાય ને આપણે શીખવા મળે કંઈક આમાંથી. લાડવા બનાવવા માટે કયો અનાજ જોઈએ? ઘઉં. શું જોઈએ? અને પહેલાના સમયમાં આપણા વડવાઓ બધા ઘેડા મા બાપ ઘઉં શેમાં રાખતા ભાઈ? માટીની કોઠીમાં. શેમાં રાખતા? માટીની કોઠીઓ આવતી ને ભાઈ એમાં રાખતા. ચલો લાડવા રે લાડવા કોઠીમાંથી કાઢવા પડે શું જાડવા. આપણી મમ્મી દહીંનું કરા બે એટલે સુપડું લે ને સુપડાની ઝાટકવા પડે ને ઘઉંનો સાફ કરવા પડે ચોખા કરવા પડે એને વીણવા પડે પછી એનો દળાય સીધી રીતે દળાય. મને તો કચરો કોખરી આવે તો મોઢામાં જાય. કોઠીમાંથી કાઢવા શું પડે શું જાડવા ઝીણા ઝીણા વીણવા ઘંટીમાં દળવા. પેલા શું હતું ભાઈ? પેલા ઘંટીઓ ઘેર રાખતા. હવે બધા મશીન થઈ ગયા. ઘેર ઘેરની પેલી ઘરઘંટીઓ આવી ગઈ. ગામડાની અંદર ઘરઘંટીઓ આવી ગઈ ને પેલા આપણા ઘેડા મા બાપ શું કરતા? ઘેર ઘંટીમાં અનાજ દળતા. શું કરતા? ઘંટીમાં દળવા ભૈડ પૂરે કરવા ઘી ગોળ ભેળવવા. પછી ઘી ગોળ ભેળવ્યા પછી લાડવા શું કરવા પડે? આપણે લાડવા વાળવા પડે ને ગટોળો મટોળો વાળવા. અલ્યા ગટોળો મટોળો ના આવે. શું આવે ભાઈ? ગોળ ગોળ. શું આવે? ગોળ ગોળ વાળવા ઉડામાં ઉતારવા ઝીણા ઝીણા ચાવવા. લાડવાને આપણે ખાઈએ ને એટલે એને ચાવવા પડે. સીધી સીધા ઉતરે. ઝીણા ઝીણા ચાવવા પેટમાં ઉતારવા રાખવા હો રાખવા. આપણે હમણાં એક તહેવાર કયો ભાઈ? ઉત્તરાયણ. શું કહ્યું? ઉત્તરાયણનું બીજું નામ શું છે? મકર સંક્રાંતિ. એના દિવસે આપણે ફાફડા જલેબી ઊંધિયું ખાઈએ અને મીઠાઈ ખાઈએ. વાનગી કઈ? લાડવા. શું કહીએ? ઉત્તરાયણ લાડવા બનાવ્યા બધા? કેટલા બનાવ્યા હતા? ખાધા હતા બધા? સરસ. ચલો રાતવા હો રાખવા અમારે ઓળાવવા એ મને લાડવા સરસ ગમે છે એ મારું જીતા લાડુમાં ગમે છે. મને લાડવા સરસ ગમે છે મારું જીતા લાડુમાં ગમે છે. મારા છોકરે ખાધા લાડુ ચાકુલો એ મારા બૈરાએ ખાધા લાડુ બાર. લાડવા શું? મારા છોકરા કેટલા ખાધા? મારા ઘરવાળીએ 12. અને આ બંદાએ કેટલા ખાધા ખબર? આ બંદાવે ઉઠાવ્યા 18 કેવા સરસ બનાવ્યા છે લાડવા. લાડવા રે લાડવા લાડવા રે લાડવા. અલે ભાઈ એમ કરતા કરતા મારો લગ્ન થયો. પછી મારા લગ્નમાં મારો ધરખોડો ચડ્યો. શું ચડ્યું? ધરખોડો નહીં વરખોડો. પછી મારા વરખોડા કેવા ગીતો ગવાના? અલ્યા કીની ના દાડે રવિભર ઉડંગ પતા. આપણે ઉત્તરાયણે કયા? આપણે ઉત્તરાયણ દિવસે શું જગાયું આકાશમાં? પતંગ. ના શું આવે? નદીને કિનારે રવિભર પતંગ ઉડાડે આયો વાયરાનો જોલો રંગલાનો ડોળો નદીને કિનારે રવિવાર પતંગ ઉડાડે. અને ઓલી ગીત તો ભૂલી ગયા. કયું? ડંકો વાગ્યો ને હડકો પડ્યો જરબરિયા ઝાલા. એમ ના શું આવે? ડંકો વાગ્યો ને લશ્કર પડ્યું જરમરિયા ઝાલા. લશ્કર ક્યારે ઉપડે?
સારું ભણીએ, ગેરહાજર ન રહીએ, સારી મહેનત કરીએ, પરીક્ષામાં સારી તૈયારી કરીએ, સારી ત્રિમાસિક કસોટી કરીએ તો હણકો ઉપડે નહીં. 11 જે કંઈ શિક્ષકોએ ભણાવ્યું હોય એ વાંચવા નહીં. જો તે ગંદકી પણ કરવાની. હવે આપણે શું કરે બોલાવીશું? રંગલા બોલાવીશું કે નહીં? શું ના? આવે છે ભાઈ આવે છે રંગરંગી તો રંગલો આવે છે. આવે છે ભાઈ આવે છે રંગરંગી તો રંગલો આવે છે. એ તો નવી નવી એ તો શિક્ષણની સ્વચ્છતા અભિયાનની કન્યા કેળવણીની વાતો લાવે છે. રંગરંગીલો રંગલો આવે છે. રંગ ભલા રંગ ભલા રંગ ભલા રંગ ભલા મર્દોના રંગ ભલા ડોગીના ઢોંગ ભલા. બસ રાખો. એટલે રંગલા જૂતો ખરા. ઓહો આપણી ભવાઈ જોવા કેટલા બધા લોકો આવ્યા છે. મારા પાઘડીવાળા કાકા આવ્યા છે, મારા ધોતિયાવાળા કાકા આવ્યા છે, મારા ટોપીવાળા આવ્યા છે, મારી પેલી ચીસમાવાળા આવ્યા છે. એટલે રંગલા જૂતો ખરા. આપણી ભવાઈ જોવા ચડ્ડી પહેર્યા વગર આવ્યું. એટલે ઓલી છોકરું ચડી પહેર્યા વગર આવ્યું. એમાં તું આટલો ખુશ થઈ ગયો છે. પણ છે પૂજ્ય બાપુનો સંદેશ. આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા કોણ ભાઈ? પૂજ્ય ગાંધી બાપુ. કોણ? તો ગાંધી બાપુ આપણને બધાને સંદેશો આપે છે કે છે બાપુનો સંદેશ. કપડા વગર રહે ન કોઈ લેશ, પરદેશી વસ્તુને મારો ઠેસ. અને એ છે આપણો ભારત મહાન દેશ. બોલો બધા, ભારત મહાન. આપણું કપડું ફાટેલું હોય ભાઈ તો એ કપડાને આપણે શોધીને પહેરી શકાય, પણ કપડું કોઈનું ગંદુ હોવું જોઈએ નહીં. ગંદવાડત્ય મંદવાડ. બોલો ગંદવાડત્ય. સ્વસ્થાત્ય પ્રભુતા. બોલો સ્વસ્થાત્ય. ગામ ગામની આબરૂ અને ઘેર ઘેર બનાવો જાજરૂ. નહીં હોય જાજરૂ તો જશે ગામની આબરૂ. અને હું છું સ્વચ્છતા અભિયાનની બેટી અને મારું નામ છે કચરા પેટી. કચરો ક્યાં નાખવો જોઈએ ભાઈ? કચરા પેટીમાં. આપણી શાળામાં, ગામમાં, સોસાયટીમાં, મહેલામાં, પોળમાં કે આપણી શેરીમાં કોઈ પણ જગ્યાએ ગંદકી કરવી જોઈએ. પણ આ બધું બને ક્યારે? શિક્ષણ હોય. શિક્ષણનો પાયો મજબૂત હોય તો બને. તમે શાળામાં ભણવા જ ના હો તો તમારામાં શિક્ષણ પણ ના આવે. અને શિક્ષણ ના આવે એટલે આપણામાં સંસ્કારો આવે. સંસ્કારો ક્યાંથી મળે ભાઈ? શાળામાંથી. ક્યાંથી મળે? તો પહેલા ડીપીએપી ચાલતું, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ. પછી એસએસએ આવ્યું, સર્વ શિક્ષા અભિયાન. હવે આવ્યું સમગ્ર શિક્ષા. પહેલા પેન્સિલવાળો દરેક શાળામાં લગો હતો. હવે દરેક સ્કૂલો એક્સોમાં આવી છે, સ્કૂલ એક્સેલન્સમાં. દરેક શાળાઓની અંદર સરસ મજાનું મફત શિક્ષણ મળે છે. તો આપણે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સારું ભણીએ. દીકરો દીકરી એક સમાન. બેટી બચાવો, બેટી વધાવો ને બેટી પઢાવો. દીકરી એ લક્ષ્મી કહેવાય. શું કહેવાય? જો ગામમાં દીકરી જન્મ થાય શું કહે ભાઈ? કે લક્ષ્મી આવી. કે છે ને કોઈ છોકરાને એવું કોઈ કહે કે લખમો આવ્યો. તો દીકરો દીકરી એક સમાન છે. એટલે કહી છે બેટી બચાવો, બેટી વધાવો ને બેટી પઢાવો. માટે જો ત્યાં ગંદકી થાય પછી મચ્છર પેદા થાય, એમાં ડોક્ટરનો શું વાંક છે? મચ્છર કરડી જાય પછી મેલેરિયા તો થાય, એમાં સરકારનો શું વાંક છે? નિશાળે ભણવા ન જાય એ બાળક જરૂર ના પાસ થાય, એમાં શિક્ષકનો શું વાંક છે? લાઇટ બિલો ના ભરે. ઉનાળામાં બળતો તો બપોર હોય ને ભાઈ, પંખાની હવા ખાઈ બધાને ગમે ને. એસીની હવા ખાલી સારી લાગે, ફ્રીજનું પાણી પીવો સારા લાગે. લાઇટ બિલ વાળો આવો ને એટલે કોઈને ગમે. આપણી મમ્મી એકબીજાને ઘેર જાય શું કે ખબર? ચમલી અમારે આટલું બધું બિલ આવ્યું સલી. લખવા વાળો બાપ કોઈ સારો નતો. મારે તો એટલું બધું લસી જ્યો અને એ તો સારો તે ભર નહીં રાખ્યું એટલા આવી. માટે લાઇટ બિલો ના ભરે એના શેડા કપાઈ જાય, એમાં હેલ્પરનો શું વાંક છે? ગુટકા મસાલા ખાય. મોટા મોટું દૂષણ કયું છે ભાઈ? વ્યસન. શું છે? નાની ઉંમરમાં ઘણા છોકરાઓ સોપારી ખાય છે. ગુટકા, માણેકર, સિલ્વર, મસાલા, તમાકુ કોઈ પણ પ્રકારનું વ્યસન કરવાનું નહીં. એ વ્યસન એ દૂષણ છે ભાઈ. મોબાઈલ પણ એક દૂષણ છે. ઘણા છોકરાઓ ફ્રી ફાયરની ગેમો રમે છે. તમારા મમ્મી પપ્પા તમને મોબાઈલ રમવા આપે એનો મતલબ એવો નથી કે આપણે ગેમો રમવાની. એ આપણને નુકસાન કરે છે, આપણી આંખોને બગાડે છે, આપણા શરીરના અવયવો નાજુક કરે છે. આંખોમાં નંબર આવે નાની ઉંમરમાં, ચશ્મા પહેરવો પડે ને. તો મોબાઈલ જોવાનો નહીં, ભણવા પૂરતો ઉપયોગ કરવાનો વસ્તુ બરાબર છે. બાકી એનો ગેમો બેમો રમવાની. મોટા છોકરાઓ 8મા વાળા પડીકો ખાવાનો નહીં. પેલા ગોપાળી બધું સારું ખાવા પેલી આવે છે ને બધી કઈ મહક શીરવર ન આ બધી તાનશે ને બધી ખાવાની. ઘણા છોકરા ખાય મને ખબર હતી રિશેષમાં. આ બધું મોટા છોકરાઓ વ્યસન કરતા હોય છે. તો વ્યસન કરવાનું નહીં ભાઈ. વ્યસન એ દૂષણ છે અને કેન્સર જેવા રોગો થતા હોય છે. તો આ રોગોથી બચવા માટે આપણે વ્યસનથી મુક્ત રહેવાનું. પછી બીજું પડીકો ખાવાનો. કયા પડીકો કેટલા દાણા પેક કરેલો હોય ને 12 દિન રિશેષમાં કહો છો એના કરતા અલ્પાહાર જમવાનું. ચણા, સુખડી, મુઠિયા સરસ મળે છે ને
આવું પૌષ્ટિક આહાર ખાવાનો જે આપણને તાકાત આપે. શું આપે? હવે આવું જ નાખો તો શું થાય? ગુટકા મસાલા ખાય એને જરૂર કેન્સર થાય. એમાં ડોક્ટરનો શો વોક છે, રોડ ઓળંગવા જાય એ તો હેફે ફેફે. મને ખબર જો સાધન આપતું તો ભૂલે આવવાનું સાઈડમાં. દોડાદોડી કરવાની નહીં, ધક્કામુક્કી કરવાની. અલા રંગલા તારી પાછળ કઈ છે? ઓ મારી પાછળ છે ભાઈ આ મોટો બધો બગીચો. અલા બગીચાની વાત નથી કરતો. અલા રંગલા તારી બૈરી છે, બૈરી ઓ બહેણીઓ બેસ, એક તેલની બીજી દૂધની. અલા એ બહેણીની વાત નથી કરતો યાર. અલા રંગલા હું એમ કહું છું તારા ઘેર કોઈ મહેમાન આવે તો ચા બનાવવા વાળી છે ઓ કેટલી તપેલી. અલા એની વાત નથી કરતો યાર. તારી પત્ની છે, પત્ની ઓ પતરીઓ બેસ દાઢી કરવા. અલા એ પત્નીની વાત નથી કરતો. તારા ઘેર કોઈ મહેમાન આવે રંગલા તો તારે ચા બનાવવા વાળી છે, પાણી ભરવા વાળી છે ઓ પાણી ભરવા વાળી છે ડોલને માટલી. અલા એની વાત નથી કરતો. તારી વાઈફ છે, વાઈફ અલા પાઇપ તો હતી પણ હમણાં કોક ચોરી ગયું, હજુ પાછી હાલવા આવી જ નહીં. અલા એ પાઇપની વાત નથી કરતો. હું એમ કહું છું કે તારે ઘરવાળી છે ઓ ઘરવાળી છે, ઓહરીવાળી છે. અલા એની વાત નથી કરતો. તારે ઝાડુ કાઢવા વાળી છે ઓ હાવરણી. અલા હાવરની વાત નથી કરતો યાર. અલા હું એમ કહું છું કદાચ તું મરી જાય તો તને રોવા વાળી છે ઓ મારી બે ઓખો. અલા ઓખોની વાત નથી કરતો યાર. અલા રંગલા તું મરી જાય તો તારા સાજિયા કૂટવા વાળી છે ઓ મારી સાથી. અલા એની વાત નથી કરતો. હું કોની વાત કરું છું ભાઈ? રંગલીની. કોની? આપણે રંગલી બોલાવીએ ને. હા તો 2 મિનિટ બેસ્યો ટટારો. તું રંગલી બનીને આવો સરસ.